નમસ્કાર દર્શકો, ગુજરાતના ધોળકામાંથી સામાજિક સમરસતા અને દેશભક્તિના એવા દ્રશ્યો સામે આવ્યા છે જેણે આખા દેશને એક મોટો અને સકારાત્મક સંદેશ આપ્યો છે. ધોળકા ખાતે ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા અને દેશભરમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માંગ સાથે એક વિશાળ આવેદનપત્ર આપવામાં આવ્યું. પણ આ કાર્યક્રમની સૌથી મોટી અને ખાસ વિશેષતા શું હતી? આવો જોઈએ આ ખાસ રિપોર્ટમાં. ધોળકાના પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશીને એક મહત્વનું આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું. આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ રહી કે અહીં કોઈ ભેદભાવ વગર સામાજિક સમરસતાના દર્શન કરાવતા હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો એક જ મંચ પર સાથે જોવા મળ્યા હતા. બંને સમાજના પ્રતિનિધિઓએ એકસૂરે જણાવ્યું કે ગૌ સંરક્ષણ એ માત્ર કોઈ એક ધર્મ કે સંપ્રદાયનો વિષય નથી, પરંતુ તે ભારતની સંસ્કૃતિ, દેશની કૃષિ વ્યવસ્થા અને માનવતા સાથે જોડાયેલો અત્યંત મહત્વનો મુદ્દો છે. આગેવાનોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે દેશમાં સતત વધતી ગૌહત્યાની ઘટનાઓ કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડે છે. આથી કેન્દ્ર સરકાર આ બાબતે સત્વરે ધ્યાન આપે અને દેશભરમાં ગૌહત્યા વિરુદ્ધ એક અત્યંત કડક કાયદો લાવે તેવી માંગ કરવામાં આવી છે. સૌથી પ્રેરણાદાયી ક્ષણ એ હતી જ્યારે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો અને યુવાનોએ એક અવાજે હિન્દુ મુસ્લિમ એકતા જિંદાબાદ ના ગગનભેદી નારા લગાવ્યા હતા. આ નારાઓએ વાતાવરણમાં ભાઈચારો અને રાષ્ટ્રહિતનો એક અનોખો રંગ ભરી દીધો હતો. ધોળકાની આ ધારા પરથી ઉઠેલો આ અવાજ સાબિત કરે છે કે જ્યારે વાત રાષ્ટ્રહિત અને સંસ્કૃતિની આવે ત્યારે ભારતનો દરેક નાગરિક એક થઈને ઊભો રહે છે. ધોળકાના આ ભાઈચારાના સંદેશ વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો. ધન્યવાદ. જય